રાજપૂતો ક્યારેય પણ માગતા નથી, એમની શરતો પણ હોતી નથી. અમે ફક્ત બિન શરતે જે રીતના અત્યારે ભારત વિકાસને માર્ગે જઈ રહ્યું છે તેમને સપોર્ટ આપવા એકમાત્ર ઉદ્દેશથી અમે અહીંયા એકઠા થયા છે. બીજી તરફ જોઈએ તો જે ક્ષત્રિય સમાજની જે ટીમ છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું તેમાંથી કોઈની સાથે આપણી વાતચીત થઈ છે અને તેમને સપોર્ટમાં લાવવા માટે પ્રયત્ન કર્યો છે? અત્યારે કોઈ પણ ક્ષત્રિય સમાજનો જે પ્રશ્ન છે તો હું એમાંય આપને કહેવા માંગુ છું કે આપણે સૌએ ઇતિહાસ વાંચ્યો હશે. એમાં ક્ષત્રિયાણીઓએ જોહર પણ કર્યા છે. મા પદ્મિની હજારો રાજપૂતાણીઓ સાથે એ અગ્નિમાં કૂદી પડી હતી. આપણે ખાલી એક હાથ કે આંગળીને તાપમાં જરાક અડાડજો તો ખરા, તો એ શેના માટે? એટલે એ વસ્તુની કોઈ વાત જ છે નહીં, એ ભૂલ જ છે. આખો રાજપૂતોનો જે ઇતિહાસ તમે જોશો તો આપણે સૌને ખ્યાલ આવશે કે અમારા કચ્છમાં બેઠેલ વેણેશ્વર મહાદેવ, આપણે વત્સરાજ સોલંકી હોય, સોમનાથની સખાથે રણસિંહજી ડોડિયા, વંથલીના મહારાજા જે ડોડિયા પરિવાર હતો હે, અમારો હરિસિંહ પરમાર જે કિંદેરવા મુકામે, ઘોડાદ સુરાપુરા ધામ, પશ્ચિમ સુરાપુરા ધામ, આવો જે પાડિયાઓ અમારે છે ભૂચર મોરી, એ બેનું દીકરીઓના આત્મસન્માન, સ્વાભિમાન અને કોઈ પણ ધર્મની કોઈ પણ દીકરીઓ માટે એમણે પોતાના માથા કપાવ્યા છે. હું આપને કહું છું કે એક મોટી સમસ્યા એ છે કે આજે આંદોલન આપણે કરીએ છીએ પણ ક્યાં જવાનું તો કે કોંગ્રેસમાં. આપણે સૌને ખબર હશે. હું તો આપ સૌને, મીડિયાને એક આ વસ્તુ કરતાં પણ એક બીજી પણ વાત કરવા માગું છું કે તમે ખાલી કોંગ્રેસનો મેનિફેસ્ટો વાંચજો. આજે એ એમ કહેવા માગે છે કે અમે સંપત્તિઓનું પણ વિભાજન કરશું. એ તો એમ એની વાત એવી આવી કે એક છોકરો છે એ 75% લઈ આવે, એક 35% લઈ આવે, બંનેનો વેચ્યો કરીને ભાગ પાડી દેવાનો. આ 1970 પહેલાની જે એમની મનોવૃત્તિ હતી, ધર્મના કાસ્ટિઝમના હજી પણ ભાગ પાડવા, જે રીતના આખો હિન્દુ સમાજ એક થઈ રહ્યો છે એમાં પણ ધર્મના આધારે તેઓ વસ્તી ગણતરી કરવા માગે છે. આ બધું ક્યાં છે? આ જે સામ્યવાદી કમ્યુનિસ્ટો જે વાતો કરતા એ પ્રકારની અત્યારે વાતો કરે છે. એ લોકોને જે સ્થળનું જ્ઞાન હોય, ધરતી ઉપરનું એવું કંઈ નોલેજ છે નહીં. વાતો છે પાછું ભારતને 1970 પહેલાનું અંધકાર યુગમાં જો ધકેલી દેવાનું હોય તો જ આપણે કોંગ્રેસને ટેકો આપીએ. આ કમિટીની સ્થાપના તમારી ક્યારે થઈ? અને બીજો સવાલ કે જે વિરોધ કરનાર જે ક્ષત્રિયો છે તેમનું સ્પષ્ટ માનવું છે કે ભાજપ આ બી ટીમ ઊભી કરી રહી છે, બીજી કમિટી બનાવી રહી છે, પોતાનો સપોર્ટનો દેખાડો કરી રહી છે. શું માનવું છે? જો રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલની 2 વર્ષ પહેલા સાણંદ મુકામે આખા ગુજરાતના વિવિધ ઘોડોના બધા વ્યક્તિઓ ભેળા થયા અને ત્યારે આ કાઉન્સિલની રચના થઈ છે. એકમાત્ર રજિસ્ટર્ડ સંસ્થા રાજપૂત સમાજની હોય આ વિવિધ ઘોડોને સાથે લઈને, એવી માત્ર 2 વર્ષ પહેલા આની સ્થાપના કરવામાં આવી છે. અને બીજી વાત એક આપને કહું છું, કોઈ પણ મને એવી એક વાત લઈ આવી દો કે એક જગ્યાએથી તમે બે જગ્યાએ જ્યારે કોઈ પણને પણ સપોર્ટ આપવાની વાત કરશો તો ભગવાન રામના પણ પ્રશ્નો થયા હતા. તો અમારે તો વાત ક્યાં કરવાની? બી ટીમ, સી ટીમ જે કહીએ, પણ અમે અત્યારે રાજપૂત સમાજને ઉજાગર કરવા માટે અમારી જે ફરજનો ભાગ છે એના માટે અમે સપોર્ટ કરવા આવ્યા છે. કેવી રીતે તમે સપોર્ટ કરીને ઉજાગર કરશો? અમારો રાજપૂત સમાજ જે ગુજરાતના 80% જગ્યાએ વસતો છે એ એક મતથી ભારતીય જનતા પક્ષને ટેકો આપે છે અને ગુજરાતની 26 સીટ અમે નરેન્દ્રભાઈ મોદીને આપી શકીએ એ જ અમારું પ્રણ છે. જો આંદોલન ઘણા દિવસથી ચાલતું હોય, એની અંદર મનોમંથન ચાલતું હોય, સૌ સાથે બેસી અને પ્રશ્નોનું નિરાકરણ જો થતું હોય તો વિવિધ રીતના ભાગ ન પડે, શાંતિથી સૌ એકતાથી
સમગ્ર રાજપૂત સમાજ એક નિર્ણય ઉપર આવે, પણ કમનસીબે અમે એક નથી થઈ શક્યા. એટલા માટે ખુલીને ભારતીય જનતા પક્ષ એમની સાથે બેઠક શા માટે નહીં? જુઓ, વારંવાર બેઠકો થતી જ હોય છે. એ બધી વાત બહારમાં લાવવાની ન હોય. દરેક જગ્યાએ પ્રયત્નો કર્યા હોય. અમારો પરિવાર છે, સાથે બેસવાનું, સાથે મળવાનું અને સાથે જેટલું પણ થશે એના માટે સંપૂર્ણ રીતના અમે પ્રયત્નશીલ છીએ. વિરોધ કરનાર સામે તમે બેઠકો કરી છે એવું આપ કહો છો ખરા? વિરોધ કરનાર ન હોય. આની અંદર સમગ્ર રાજપૂત સમાજ જે છે એમની સાથે બેસવા માટે અમે ઘણી વખત બેઠા છીએ કે ભવિષ્યમાં આપણે કઈ રીતના ક્યાંક કરીએ તો સારું રહેશે, એના માટે પ્રયત્નો કર્યા છે. જો એક જ વસ્તુ છે કે એક જ પ્રણ ને એક જ નક્કી વાત છે કે રાષ્ટ્ર અને ધર્મ માટે હંમેશા ક્ષત્રિય સમાજે બલિદાન આપ્યું છે. ભવિષ્યની અંદર જે કઈ વાતો થશે, ભવિષ્યમાં જે વાતો આવશે એ પ્રમાણે આગળ વધશે. સવાલ કે હવે જે આંદોલન હતું 91 સંસ્થાઓ, રાજપૂત સમાજની 91 સંસ્થાઓ આંદોલન કરી રહી હતી, ગામડે ગામડે આ આંદોલન પહોંચી ગયું છે. ભાજપનો વિરોધ કરવાની વાત કરી હતી, ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની વાત કરી હતી. તમે 7 દિવસ પહેલા જ આવ્યા છો. હવે તમારો સપોર્ટ ભાજપને અને એમનો વિરોધ ભાજપને, આખી ઘટનાને કઈ રીતે જોવો છો? મતને કઈ રીતે પરિવર્તિત કરશો તમે? કોઈ પણ વસ્તુ છે ને એના બે ભાગ હંમેશા રહેવાના હોય. અમે મોટા છે, નાના છે, અમારી પાસે શું છે એ અમે વાત કરવા માંગતા નથી, પણ અમારી પાસે જે છે એ તન મન ધનથી અમે ભારતીય જનતા પક્ષને સપોર્ટ કરીશું. ભાજપે ક્ષત્રિય અને રાજપૂત સમાજને ભાગલા પાડ્યા છે એવું આપ માનો છો? હું એવું માનું છું કે કોઈ દિવસ આ તો ભારતીય જનતા પક્ષની વસ્તુ તો અલગ છે, પણ નાનામાં નાની પણ વ્યક્તિ ક્યારે ભાગલાઓમાં માનતી ન હોય. એ તો ટૂંકું મનના માણસો હોય એ ભાગલા પડોને જે રાજકારણની ભૂતકાળની નીતિઓ હતી હોય. હંમેશા સમજદાર વ્યક્તિઓ સુખ શાંતિ અને સમૃદ્ધનું ગુજરાત બને, ભારત દેશ બને એના જ માટેના પ્રયત્નશીલ હોય છે ને રાજપૂત સમાજ એમાં સૌથી અગ્રીમ હોય છે.